પંજાબમાં કોણ જશે? ચલો તમે સ્વેચ્છાએ જે આંગળી ઊંચી કરો. દર્શન સ્વામી જેવા 5 સંતો હશે જ્યાં બધે ચાલે અમારે, સમજ્યા? એવા સંતો 5 આંગળી ઊંચી કરી, સમજ્યા? હા. એમાં સુખાનંદ સ્વામી, એમણે કહ્યું, મહારાજ આપ રાજી હોય તો હું પંજાબ જવા તૈયાર છું. ભલે મને પંજાબી ભાષા નથી આવડતી, મારે તો તમને રાજી કરવા છે. સુખાનંદ સ્વામી, તમારા 5 સાધુ, 4 બીજા, તમે 5 જણે જવાનું છે. ભલે મહારાજ. મહારાજ કે સ્વામી આજે જ નીકળવાનું છે, આજે જ. ચૈત્ર સુધી 9મનો દિવસ હતો તે દિવસે, આજે જ નીકળવાનું છે. ભલે મહારાજ, તૈયાર. અને સંતો શક્ય છે, પાતા બનાવવાના હોય ને તો કાલ કેવું પડે. ભાઈ એ વખતે હતું નહીં. સેવ બનાવવાનું, ગાંઠિયા બનાવવાનું, શક્કરપારા બનાવવાનું, એવું બધું કંઈ હતું નહીં. બિસ્કિટ બનાવો, નાનખટાઈ બનાવો, એવું તો કંઈ જમાનામાં હતું નહીં. ઓવનમાં મૂકવાનું, બધું કરવાનું. એટલે સંતો કે તૈયાર, 2 લુગડા લઈને અંદર થેલીમાં, બોલે થેલી જ્યાં હતી પોટલામાં લઈને નીકળવાનું હતું. આ બધું તૈયાર કરી દીધું. મહારાજ કે સંતો ઉભા રહો. મહારાજ બાથમાં ઘાલીને ભેટ્યા. 5 સંતોનો રાજી થઈ ગયા. મહારાજ કે સંતો જાઓ, તમારા દર્શન કરશે ને એને અમે મૂર્તિના સુખમાં લઈ જઈશું. ભલે તમે વાતો કરો કે ના કરો, કારણ કે તમે વાતો કરી શકવા નથી, તમારી વાતો કોઈ સમજવા નથી. તમારા દર્શન કરશે ને એને અમે ઠેઠ પહોંચાડશું. તમે ચિંતા ના કરશો, બસ. પણ સંતો યાદ રાખજો, જો હું કહું એમ. મહારાજે એવી વોર્નિંગ આપી. મહારાજ કે સંતો જો સાંભળો, અત્યારે ચૈતર સુદ 9મનો દિવસ છે આજે. હજુ પાછળ બીજા 15 દાડા પછી વદ આવશે. ચૈતર વદ, શાક, પછી જેઠ, પછી અષાઢ. તમને 2 મહિના આપવામાં આવે છે. અષાઢ સુદ બીજના દિવસે ધોધમાર વરસાદ પંજાબમાં પડવાનો છે. અષાઢ સુદ બીજ, અષાઢી બીજના દિવસે ધોધમાર વરસાદ પંજાબમાં પડવાનો છે. એ પહેલા તમે પંજાબ ટચ થઈ જજો. હાલતા જવાનું, તમે મોડું ના કરતા, નહીં તો તમને તો બહુ તકલીફ પડશે. સંતો કે ભલે મહારાજ, સારું થયું તમે કહી દીધું. ડેડ એન્ડ આપી દીધો ને, પહેલા ટાઈમ લાઈન આપી દીધી. સંતો તો ખાંચેટીને પછી તો રોજ થોડું પેલું અષાઢી બીજ જોયા કરે કે કેટલા દાડા. પંજાબ પહોંચી ગયા આગલા દાડે. આગલે દિવસે એકમની રાતે પંજાબ પહોંચી ગયા. અને પંજાબની ભૂમિ ઉપર મોટું એક જબરજસ્ત ઘટાદાર વૃક્ષ હતું. તેની નીચે રાત ક્યાં મંદિરો હતા. રાત જઈને સંતો ત્યાં રહ્યા. 5 સંતો. કોઈ જોડે બોડી ગાર્ડે નહીં, કોઈ હરિભગત નહીં, કોઈ નહીં. પહોંચ પાડવાનો સવાલ નતો, એટલે હોય નહીં, જરૂર નહીં. અને પ્રસાદી આપવાનો સવાલ નતો. પ્રસાદી લાડુડી ફાડુડી ક્યાં હતી હવે. હવે 5 સંતો જઈને ઝાડ નીચે પહોંચ્યા. રાત પડી ગયેલી, એટલે ત્યાં રાત રહ્યા. અને સવારમાં અષાઢી બીજની સવારે ધોધમાર વરસાદ, બારે મેઘખાંકા ચાલુ થઈ ગયો. 2 કલાકમાં તો ચારેય બાજુ જળબંબાકાર થઈ ગયું. પાણી થઈ ગયું. જળબંબાકાર ચારેય બાજુ. સંતો જ્યાં બેઠેલા વૃક્ષની નીચે ઉભા થઈ ગયા. સંતો આટલા કેડ સમાણા પાણી આવી ગયા. સંતો ઉભા થઈ ગયા ને તોય કેડ સમાણા પાણી એટલે સમજ, આમ કેડ સુધીનું પાણી આકાશ, ચારે બાજુ જળબંબાકાર. પાણી સિવાય કઈ વરસાદ બંધ જ ના થાય. સાંજ પડી ગઈ. સંતો 12-14 કલાક ઉભા રહ્યા પાણીમાં. વરસાદ બંધ ના થાય, પાણી ઓસરે નહીં. ઓછું થાય તો કંઈક આગળ જવાય. મહારાજે કીધેલું અષાઢી બીજે વરસાદ ધોધમાર પડવાનો છે. બાજુમાં જ એક મોટો મહેલ હતો, 3-4 માળનો એક મોટો આલિશાન બંગલો હતો, હાઉસ, મોટું મહેલ મોટો. અને એના ઝરૂખામાં એક રૂપવાન સ્ત્રી આવીને ઊભી છે. અને એની નજર ગઈ 100-200 ફૂટ દૂર વૃક્ષ નીચે, વૃક્ષની છાયામાં જળબંબાકાર ચાલુ છે. વરસાદ થોડોક ધીમો પડ્યો છે અને ચારે બાજુ પાણીનું વહેણ છે. સંતો આમ થળિયાને બાથમાં લઈને ઉભેલા, કારણ કે પેલો પાણીનો પ્રવાહ બહુ હતો ને, ફ્લડ હતું, પાણીનો પ્રવાહ બહુ હતો, એમાં તણાઈ ના જવાય. એટલે સંતો બાથ, પેલા ઝાડના થડને બાથ ભીડીને 5 સંતો ઉભા રહી ગયેલા. સંતો ધ્રુજે, કારણ કે પાણીમાં 12 કલાકથી પાણીમાં ઉભા રહેવાનું થાય, 12 કલાક. એટલે સ્વાભાવિક છે ઠંડી ચડેલી બરાબરની સંતોને. પેલી સ્ત્રી ઉપરથી જોયા કર્યા ઝરૂખામાંથી. અને સ્ત્રીએ દયા આવી એને. એટલે એનો જે નોકર હતો એક, એને બોલાવીને કહ્યું, સામે જો પેલા કોઈક સાધુ સંન્યાસીઓ છે, ભગવા વસ્ત્રધારી કોઈક સાધુ સંતો છે,
પંજાબી ભાષામાં સ્ત્રીએ કહ્યું, એમને જાઓ આપણા મહેલમાં લઈ આવો, બિચારા ધ્રુજે છે અને બાથને ભીડીને થોડો વરસાદ ઓછો થઈ જાય ને, ઓછો થઈ રહ્યો છે, પાણીનો પ્રવાહ ઓછો થાય એટલે તું જઈ અને એમને બોલાવી જા અને આપણા મહેલમાં તાપણું કરી આપે એમને, કારણ કે ઠંડી ચડી છે, તું નીચે તાપણું કરી આપીને એમને તું એમની સેવા કર, એમને ભૂખ્યા હોય તો જમાડ. પેલો નોકર, બે નોકર હતા બંને, થોડો વરસાદ ઓછો થયો, પાણી ઘટ્યા, પેલા નોકરો જઈને સ્વામી પાસે ગયા, સ્વામીને જઈને પ્રાર્થના કરી, સંતો કહાં સે આતે હો, તૂટી ફૂટી હિન્દી ભાષા બોલ્યા, તૂટી ફૂટી પંજાબી બોલે અને ભાષા તો ફાવતી નથી, કહાં સે આયો, કોણ હો. સંતોએ તૂટી ફૂટી ભાષામાં કહ્યું કે ભાઈ હમ સ્વામિનારાયણ કે સંત હે, વરસાદ છે, ચલો. પેલા કીધું પેલું ચલો લઈ જાઉં તમને, મહેલમાં લઈ જાય છે. ધીમે રહીને જે કેવું વેચ્યું ઘટ્યું હશે એવું કીધું, બોલો સમજી ગયો, જઈને કીધું કે ભાઈ કોઈ તમે નીચે ના આવતા. પછી પૂછ્યું, તાપણું કર્યું, સંતો તાપ્યા અને જોડે કપડા હતા એ ભીના થઈ ગયેલા હતા, લથપથ. સંતોએ ગરમી હીટ માટે થઈને તાપ્યું, થોડોક શાંતિ થઈ. સંતો માટે ખીચડી લાવી મૂકી, બધું વ્યવસ્થા કરી આપી, જમો સંતો. સંતો ખીચડી રાંધીને 3 દિવસના ભૂખ્યા હતા. સંતો ખીચડી બનાવીને સંતો જમ્યા, ઠાકોરજીના થાળ કર્યા, થોડીક શક્તિ આવી શરીરમાં. રાતનો સમય થઈ ગયો તો રાત પડી હતી. સંતોએ પેલા નોકરોને પૂછ્યું, ભાઈ આ કોનું મકાન છે? પેલા બે એકબીજાની સામું જુએ છે, ભાઈ કોનું મકાન છે? હિંમત કરીને પેલા બે કહે છે, સ્વામીજી પંજાબના રાજા રણજીતસિંહ, એ વખતના રાજા હતા રણજીતસિંહ, અને પંજાબના રાજા રણજીતસિંહની એક રખાત સ્ત્રી છે, એટલે કે એમની સેકન્ડ વાઇફ કે જે કહેતા હોય તમારી ભાષામાં, અને એ અહીંયા એના માટે આ મકાન કર્યું છે, આ બંગલો બનાવ્યો છે. એ એકલા અહીં રહે છે ઉપર. રાજા રણજીતસિંહ અવારનવાર અહીં આવે છે, એમનો આ મોટો બંગલો છે. સંતોને દુઃખ થયું થોડું કે આવી કોઈક ભ્રષ્ટ ભાઈ હોય ને એના ઘરનું અમે જમ્યા. સંતો કે સંતો સુખાનંદ સ્વામી કહે છે, સંતો આના નિવારણ માટે આપણે ધોન કરો, ધોન કરો, સ્વામિનારાયણ મહામંત્રની ધોન કરો. અને સંતોએ આખી રાત ધોન ચાલુ કરી સ્વામિનારાયણ મહામંત્રની. પેલા નોકરો પણ ધૂનમાં બેસી ગયા. પેલી સ્ત્રી ઉપર સીડી ઉપર બેસીને ધૂન સાંભળે, એના કાન ઉપર શબ્દો પડતા ગયા, એની બુદ્ધિ કુબુદ્ધિ સુબુદ્ધિ થતી ગઈ. તે મંત્રથી તો સદબુદ્ધિ જાગે, કહ્યું ને પેલા, અંતર પરિવર્તન થવા માંડ્યું, અંદરની વાસનાઓ ઓગળતી ગઈ. એને પણ ધૂનમાં જોડે જોડે ચાલુ કરી દીધી. ઉપર બેઠા બેઠા સાંભળતી તો જાય શરૂઆતમાં, પછી એને સારું લાગ્યું એટલે એને ધૂન બોલવા માંડી. સવાર સુધી ધૂન ચાલી અને એને અંતરની વાસનાઓ બળીને ભસ્મીભૂત થઈ ગઈ. ભક્તો, સવારમાં આખું એના જીવનનું પરિવર્તન થઈ ગયું. એને સંતો તો સવારમાં નહીં ધોઈ પૂજા પાઠ બતાવીને સંતો તો નીકળ્યા કે અમારે અહીંયા વધુ જાજુ ના રહેવાય, આ પવિત્ર ભૂમિ નથી, અપવિત્ર ભૂમિ છે, અમારે અહીંયા વિષય ભૂમિ છે, અહીંયા વધુ ના રહેવાય. એટલે સંતો ત્યાંથી નીકળી ગયા. પેલી સ્ત્રીને સંતોના દર્શન કરવા હતા. એણે ઝરૂખામાં જઈ અને સંતોના પીઠના, 5 સંતોના પીઠના દર્શન કર્યા. પીઠના એટલે સમજ્યા ને પેલા બેક સાઈડ, સમજ્યા? આમ સંતો જતા હતા અને સંતોના પાછળથી આમ હાથ જોડી દર્શન કર્યા. આખી રાત અંતરમાં ટાઢું થયું છે. સંતોના દર્શન થયા. સ્વામિનારાયણ ભગવાનનો આશીર્વાદ હતો. કયો પેલા સંતો તમારા દર્શન કરશે એનો અમે પેટ બેડો પાર કરશું. સમજ્યા? આ દર્શન થઈ ગયા. સાંભળજો. અને એ સ્ત્રીના અંદરથી એવો વૈરાગ ઉત્પન્ન થવા માંડ્યો. એક દિવસ ગયો, અંતર ભજન કર્યા કરે, આખી રાત ભજન કરેલું ને એટલે સ્વામિનારાયણનું રટણ અંદર ચાલુ થઈ ગયેલું અને અંદરના રટણે એની અંદરની વાસનાઓ બળતી ગઈ, મુક્તો. અને બીજે દિવસે સવારમાં એ પોતે 2 જોડી કપડાં લઈ નીચે આવીને પેલા નોકરોને કહે છે, પેલી સ્ત્રી નોકરોને કહે છે, ભાઈઓ, રાજા જો પધારે, રણજીતસિંહ બાપુ પધારે, અને પધારે તો કહેજો તમે જેને શોધો છો એ અનંત કોટી બ્રહ્માંડના ધણીને શોધવા માટે, જ્યાં શાશ્વત શાંતિનો અનુભવ થાય એવા પતિને શોધવા માટે નીકળી ગઈ છે. માફ કરજો, મારા વતી આટલો સંદેશો આપજો.
બોલો, આ સ્ત્રી પોતે નીકળી જાય છે. ક્યાં જઈશ ખબર નથી, કોણ સ્વામિનારાયણ ખબર નથી, એડ્રેસ નથી. હો, એડ્રેસ નથી સ્વામિનારાયણ. સ્વામિનારાયણ મંત્રથી અંદરમાં ટાઢું ટાઢું થઈ ગયું છે ને, એને થયું જેનો મંત્ર આટલો ટાઢો કરવો હોય એ ધણી કેવા હશે, અને એ શોધમાં નીકળી જાય. સ્વામિનારાયણ ભગવાનની શોધવા માટે નીકળી જાય છે. બોલો, અને ઘેરથી નીકળી ગઈ. ક્યાં જઈશ, કઈ દિશામાં જઈશ, ક્યાં સ્વામિનારાયણ છે, કઈ ગુજરાતની ખબર નથી કે ગઢપુરની ખબર નથી, કઈ ખબર નથી. ક્યાં પંજાબ અને ક્યાં ગુજરાતનું ગઢપુર ને મહારાજ ત્યાં બિરાજે. અને તો બસ ભગવાનના ભરોસે નીકળી ગઈ. અને ચાલતા 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 આખી દિવસ ને રાત ચાલી. વહેલી સવારે, બીજા દિવસની વહેલી સવારે એક ખળખળ ખળખળ કરતી નદી, નિર્મળ જળની એક નદી, એક રિવર ત્યાંથી પસાર થાય. અને નદીના કિનારે એણે સ્નાન વિધિ કરી, સ્નાન કર્યું. તરસી થઈ હતી, પાણી પીધું. પર્ણકુટીર, ત્યાં બાજુમાં એક ખાલી પર્ણકુટીર પડેલી. પર્ણકુટીર એટલે સમજ્યા ને, એક નાનું હટ, ઝૂંપડું, એક પર્ણકુટીર પડેલી. અંદર જઈને જોયું, કોઈ નથી. એણે વિચાર કર્યો, હું થાકી ગઈ છું, લાય અહીં બેસીને હું સ્વામિનારાયણનું ભજન કરું. મને સ્વામિનારાયણ મને પકડી લેશે, હાચવી લેશે. હું ક્યાં હોદવા જઈશ, એ મને હોદી લેશે. એમ કહીને એટલા વિશ્વાસથી એ તો પલાઠી વાળીને બેસી ગઈ. 2 દિવસથી કઈ જમી નથી. અને આ સ્ત્રી ભજન ચાલુ કરી દીધું. કયું ભજન વહેલા? સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. એક શ્વાસે મંડી છે, સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ, નોન સ્ટોપ. અંતરમાં જેમ જેમ ભજન થતું ગયું, અંતર નિર્મળ થતું ગયું, કોણું માખણ જેવું થતું ગયું. અને પ્રાર્થના જોડે કરતી જાય, હે સ્વામિનારાયણ, હું તમને ઓળખતી નથી, મેં તમને જોયા નથી, તમને હું ક્યાં છો એ મને ખબર નથી. હું તમને શોધવા નીકળી છું, પણ હું નહીં શોધી શકું, તમે મને શોધી લેજો. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. સ્વામિનારાયણનું ભજન અને પ્રાર્થના ચાલુ છે. અને હું તો એક દિવસ ગયો, બીજો દિવસ ગયો, ત્રીજો દિવસ ગયો, ચોથો દિવસ ગયો, 5મો દિવસ. 7 નકોરડા ઉપવાસ, 7 દિવસથી અખંડ ભજન. બોલો, આ બાજુ 5મા દિવસે રણજીતસિંહ બાપુ મહિનામાં 2-4 વખત આવતા અને પોતે ઘોડેસવાર, એ જમાનામાં ઘોડા જ હતા, પોતાનો ઘોડો લઈને ઘોડેસવાર થઈને કામાશક્ત થઈને અહીંયા આના ઘેર પધારે છે. મોટું પેલું જે મહેલ હતો, મહેલમાં આવે છે. નીચેથી બૂમા બૂમ કરતા ઉપર પહોંચ્યા. પેલા નોકરો એમ કહ્યું, રાજન, આપ જેને શોધો છો એ નહીં મળે. ક્યાં છે? એ નહીં મળે. આજથી 5-7 દિવસ પહેલા કોઈક ભગવા વસ્ત્રધારી સંતો આવ્યા હતા. આખી રાત સ્વામિનારાયણની ધૂન કરી હતી. બહુ પ્રિય મંત્ર હતો. બીજે દિવસે એના અંતરમાં વૈરાગ થયો અને રાણી સાહેબ અહીંથી નીકળી ગયા છે. એવું કઈ નીકળ્યા છે કે તમે જેને શોધો છો એ પ્રભુની શોધમાં નીકળી ગઈ છે, માટે તમે મને શોધશો નહીં, એવો સંદેશો આપીને નીકળી ગઈ છે. નીકળી ગયા છે રાણીબા. અને ધુઆ ફુઆ થઈ ગયા. રાજા રણજીતસિંહ ધુઆ ફુઆ થઈ ગયા. અરર, મને પૂછ્યા વગર જાય ક્યાં? મારી માલિકી છે ને, જાય ક્યાં? ઘોડામાં ઉપર બેસીને શોધી કાઢું અને તલવારથી એનું માથું ઉડાડી દઉં, માથું કાપી નાખું કે એમ વિચારીને પોતે મારતે ઘોડે શોધવા નીકળે છે. ક્યાં શોધવા જાય? પરંતુ મારતે ઘોડે નીકળ્યો છે. રાજા આમથી આમ ને આમથી આમ, ક્યાંક નજીકમાં જશે. 5-1 દિવસ થઈ ગયા છે, છતાંય વિશ્વાસથી ક્રોધ માતો નથી, અંદર ક્રોધ સમાતો નથી, વિષયાસક્ત થયેલા છે. અને સવાર પડી ગઈ. આખી રાત, દિવસ ને રાત શોધતા શોધતા સવાર પડી ગઈ. એમને તરસ લાગી છે. કોડી પણ તરસી થઈ છે. કોડાને પાણી પાવા માટે નદીમાં ઉતર્યા અને બાજુમાં સ્વામિનારાયણ 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 પેલી પર્ણકુટીરમાંથી અવાજ આવે. આ મંત્ર એમણે નોકરોએ કહ્યો હતો, સ્વામિનારાયણ મંત્ર કહ્યો હતો. અને રાજા રણજીતસિંહ બાપુ સ્વામિનારાયણ મંત્ર સાંભળ્યા ને, આ એ જ મંત્ર છે જે મને નોકરોએ કહ્યો હતો. બાજુમાં પર્ણકુટીરમાં જઈને જુએ છે, પેલી સ્ત્રી પલાઠી વાળીને બેસી ગયેલી છે. એક ધારો શ્વાસે શ્વાસે સ્વામિનારાયણ 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 મંત્ર ચાલુ છે. તો 7 દિવસનો મંત્રોચ્ચાર ચાલ્યો હોય, પ્રભુ સાથે પ્રીત થઈ હોય, નકોડા ઉપવાસ હોય, બ્રહ્મચર્ય પડાયું હોય, મુક્તો
જબરજસ્ત મુખારકૃતિ ઉપર તેજ તેજ તેજ, આ રાણીના સ્ત્રીના મોં ઉપર તેજ તેજ ભભૂકે છે. બોલો, દિવ્યતા પ્રગટી છે. અને જ્યાં પેલા રાજા રણજીતસિંહ, ક્રોધ તો અત્યાર સુધી સમાતો નહોતો, ક્યારે મળું ને ક્યારે એનું માથું ઉડાડી દઉં, પરંતુ જ્યાં સ્ત્રીના મુખ સામું જોયું અને મોં પર તેજ તેજ પ્રભુનું તેજ હતું, જબરજસ્ત દિવ્યતા હતી, જબરજસ્ત ઓરા હતી, સમજ્યા, ડિવાઇન ઓરા હતી. એકદમ રાજા રણજીતસિંહ પગમાં પડી જાય, ચરણ સ્પર્શ કરીને કહે, માતાજી, આજથી તમારે ને મારી વચ્ચે માં ને દીકરાનો સંબંધ રહેશે. શું કે છે? માં ને દીકરાનો સંબંધ રહેશે. એકદમ હાથ ઉડાડીને જગાડ્યા. કોનું ભજન કરો છો? સ્વામિનારાયણ નો આંખ ખોલીને કહે છે, રાજન, હું સ્વામિનારાયણનું ભજન કરું છું. મારા અંતરમાં ખૂબ ખૂબ શાંતિ વર્તે છે. તમે સ્વામિનારાયણને જોયા છે? ના, જોયા નથી, પણ મને ભરોસો છે એ સ્વામિનારાયણ મને શોધી લેશે, એટલે હું એમના ભરોસે બેઠી છું. તો કે મારે સ્વામિનારાયણના દર્શન કરવા છે. જો કેવો ટ્રાયેંગલ રચાનો, ખ્યાલ આવ્યો? ટ્રાયેંગલ. આ સ્ત્રી પ્રભુ સાથે, મહારાજ સાથે એકતા પામી છે. એની જે ઓરા કામ કરી રહી છે, આને એનો સ્પર્શ કર્યો. બોલો, એને ઓરા, ડિવાઇન ઓરા એનામાં આવી જાય. રાજામાં રાજા રણજીતસિંહ, અને એટલી શાંત પ્રકૃતિ થઈ ગઈ છે, કામ વાસના બળી ગઈ છે સ્પર્શ કરતાની સાથે, દર્શન કરતાની સાથે. બોલો, મારે સ્વામિનારાયણના દર્શન કરવા છે. રાજા રણજીતસિંહ કહે છે, તો કે આપણે 1 થી 2 ભલા બેસી જાઓ બાજુમાં, આપણે તમે ધૂન કરો સ્વામિનારાયણ, હું ભજન કરું છું તમે કરો. સ્વામિનારાયણ મને શોધવા આવશે, તમારો નંબર લાગી જશે. અને બાજુમાં પડખે બેસી જાય રાજા રણજીતસિંહ, સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. બોલો, સ્વામિનારાયણ મંત્ર ચાલુ થઈ ગયો. અને મહારાજ ગઢપુરમાં આ બાજુ ઘેલા મહારાજ પોતે અક્ષરવડીમાં સુતેલા પોટેલા. અને મહારાજ એકદમ, હવે ભાઈ એ જાગે પેલા ભક્તો જયારે આવી જાગતા હોય ત્યારે, અને મહારાજ રાતના 12 વાગે, બોલો, 7મો દિવસ થઈ ગયેલો, રાતના 12 વાગે મહારાજ ભગુજીને જગાડ્યા. ભગુજી, અમારી માણકી લાવો. અરે મહારાજ, અત્યારે ક્યાં જવું છે? અરે અમારે પંજાબ જવું છે. કે ક્યાં જવું છે? એટલે પંજાબ જવું છે, માણકી લાવો. અરે મહારાજ, અમે કોક તમારી જોડે આવીએ. કોઈ નથી આવવાનું, મારા માણકી દોડાવવાની નથી, ઉડાડવાની છે. તમે પડશો હેઠા, માટે તમારે કોઈને આવવાનું નથી. મહારાજ માણકી ઉપર સવાર થઈને ઘોડી ઉડાડી. અને મહારાજ સવારના પોરમાં વહેલી 5 વાગ્યાનો સવારનો સમય, બંને રાજા રણજીતસિંહ પેલી સ્ત્રી બંને બેઠા બેઠા સ્વામિનારાયણનું ભજન કરે છે. અને ત્યાં મહારાજ આવીને 2 હાથ 2 માથા ઉપર મૂકી દીધા. બોલો, બે માથે 2 હાથ મૂકી દીધા મહારાજ. એટલે સ્ત્રી અને રાજા રણજીતસિંહ આંખ ખોલી. કોકે માથે હાથ મૂક્યા એટલે આંખ ખોલી. કોણ છો તમે? આ તમે જેનું ભજન કરો છો ને એ અમે સ્વામિનારાયણ. તમે જેનું ભજન કરો છો ને એમ સ્વામિનારાયણ. મહારાજ, તમે શી ખાતરી? રાજા રણજીતસિંહ બહુ હોશિયાર અને બહુ બુદ્ધિ હોય ને, એને તરત શંકા જાય. શી ખાતરી તમે સ્વામિનારાયણ છો એની ખાતરી શું? તમે સ્વામિનારાયણ છો એની શી ખાતરી? ત્યારે મહારાજ શું કરે સાંભળજો. ખાતરી શું બતાવી? હવે મહારાજ ખાતરી બતાવે છે. મહારાજ કે જુઓ, આમ જ્યાં જુઓ કહ્યું ને, 5 શુકાનંદ સ્વામીને પેલા 5 સાધુના દર્શન કરાયા. આ 5 સાધુ તમારા ઘેર આવ્યા હતા. સંતો, આમ પીઠ બતાવો, તમારી પીઠ બતાવો. આ સ્ત્રી ઓળખી જશે તમને. તમારું મોઢું નથી જોયું એને, પણ તમારી પીઠના દર્શન કર્યા છે ને. અમારો આશીર્વાદ હતો, તમારી પીઠના દર્શન કરશે, તમારા દર્શન કરશે, એને અમે ઠેઠ મૂર્તિના સુખમાં લઈ જઈશું. અમે તમને મૂર્તિમાં લેવા આવ્યા છીએ. અમારા સાધુના તમે ખીચડી જમાડી છે, એમને આશરો આપ્યો છે અમારા સાધુના તમે. અને 5 સાધુના જ્યાં પીઠના દર્શન કર્યા ને, પેલી બાઈ તરત કે, રાજન, આ જ સાધુ હતા જે આપણા ઘેર આવ્યા હતા. આ એ જ સ્વામિનારાયણ પધાર્યા છે, માટે નમી જાઓ. બંને ચરણ પકડી લીધા. મહારાજ કે છે, બોલો, પેલી બાઈને કે છે, બોલો બાઈ, રાજા રણજીતસિંહ સાથે જવું છે કે અમારી સાથે મૂર્તિના સુખમાં આવવું છે? શું ઈચ્છા છે? બોલો. હાથ જોડીને કે છે, હે મહારાજ. ચોધાર આંસુએ રડતા રડતા સ્ત્રી કે છે, મહારાજ, અગણિત ભૂલો કરેલી છે મેં. હાડ માંસના રુધિરથી ભરેલો આ દેહ, ચામડા ચૂંથ્યા છે. પ્રભુ, મને મારી ભૂલોને માફ કરો, અને મારે શાશ્વત સુખ જોઈએ છે તમારું. આ બધું નાશવંત ને ક્ષણિક સુખોમાંથી મને મુકાવો, અને મને તમારી મૂર્તિનું સાક્ષાત શાશ્વત સુખ આપો. મહારાજ હાથ મૂકીને બોલ્યા, તથાસ્તુ.
મહારાજ એને ચૈતન્ય મૂર્તિમાં લઈ લીધો, ચડાડા કરતા ત્યાં જ. જય સ્વામિનારાયણ. રાજા રણજીતસિંહ ચરણમાં પડ્યા, મહારાજ એને જેમ તમે દિવ્ય ગતિ આપી એ મેં અગણિત પાપો કર્યા છે, પ્રભુ મને પણ તમારી દિવ્ય ગતિ આપો, મને પણ તમારી મૂર્તિનું સુખ આપો. જો સ્વામિનારાયણનો પ્રતાપ જુઓ. કામ વાસના અધાધુંધ જેની કામ વાસના હતી એને સ્વામિનારાયણ મંત્ર બાળીને ભસ્મીભૂત કરી દીધી અને એમ કે છે કે મને મૂર્તિનું સુખ આપો. રાજા, મોટો પંજાબનો રાજા, ચક્રવર્તી રાજા રણજીતસિંહ અને માગે છે મને પણ સુખ આપો. ત્યારે સ્વામિનારાયણ ભગવાન બોલે છે, રાજા રણજીતસિંહના માથે હાથ મૂકીને કહે છે, હે રાજા રણજીતસિંહ, સ્વામિનારાયણ ભગવાન અમે પધાર્યા છીએ અનંત જીવોના મોક્ષને અર્થે. અમારો મંત્ર દેશો દેશમાં પ્રવર્તશે, પાંદરે પાંદરે સ્વામિનારાયણનું નામ લેવડાવવાનું છે. પંજાબ બાકી રહી જાય તો કેમ ચાલે? માટે પંજાબમાં હજુ સત્સંગ અને ભવિષ્યમાં કારણ સત્સંગના કેન્દ્રો કરવાના છે. તો તમારી જરૂર પડશે. શું કે છે? એટલે તમારી જરૂર પડશે. માટે તમને અત્યારે નહીં, તમારો વાર છે. તમને અત્યારે નહીં, વાર છે તમને. તમે ઘેર જાઓ, મારું ભજન કરજો, પ્રાર્થના કરજો અને જરૂર સમય આવશે ત્યારે અમે તમને તેડવા આવશું. અમારો વર છે એવો મહારાજે વર આપ્યો, સમજ્યા? અને રણજીતસિંહ, રાજા રણજીતસિંહ વરદાન લઈ અને ત્યાંથી પંજાબ જાય છે. અને એક દિવસ એવો આવ્યો, મુક્તો તારીખ સાથે કહું છું, તારીખ 27મી જૂન 1839 રોજ, 27 જૂન ઈસવીસન 1839, 1839 39 રોજ મહારાજ 1781 આ બ્રહ્માંડમાં પ્રગટ થયેલા. 17 અને 1839 રોજ સમજ્યા? શ્રીજી મહારાજ પંજાબમાં રાજા રણજીતસિંહ સુતા છે અને એકદમ દર્શન દીધા. મહારાજે ચડાડા, તમને અમે વર આપ્યો તો તેડવા આવશું, અમે તમને મૂર્તિના સુખમાં તેડવા આવ્યા છીએ, ચલો. અને સ્તોન કરતા કરતા સ્વામિનારાયણ 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 અને મૂર્તિના સુખમાં પહોંચાડી દીધા રાજા રણજીતસિંહ. આ પ્રસંગ, આ રાજા રણજીતસિંહનો આ લાઈવ પ્રસંગ પંજાબ કા ઇતિહાસ એ નામના ગ્રંથની અંદર લખાયેલો પ્રસંગ છે. મુક્તો પંજાબ કા ઇતિહાસ, હિસ્ટ્રી ઓફ પંજાબ, એમાં લખાયેલો આ પ્રસંગ છે. આપણી આ નાનકડી સ્વામિનારાયણ મહામંત્રની પુસ્તિકામાં પણ આ પ્રસંગ વિગતે જે કીધો એ પ્રમાણે છાપેલો છે. મુક્તો બનેલી ઘટના છે. સ્વામિનારાયણ મંત્રનો પ્રતાપ કેવો! આપણે છેલ્લે 1 મિનિટ ધૂન કરીને પૂર્ણાહુતિ કરીએ. પહેલા સ્વામિનારાયણ સ્વામિનારાયણ નારાયણ સ્વામિનારાયણ 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 નારાયણ સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. જય